થરાદના એપીએમસી માર્કેટ ખાતે આજે સોમવારે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભવ્ય કેરિયર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવ થરાદ જિલ્લાના કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ યુવાનો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની રહ્યો। સેમિનારમાં યુપીએસસી અને જીપીએસસી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અધિકારીઓએ પોતાના અનુભવોને આધારે વિદ્યાર્થીઓને તૈયારીની રીત, સમય વ્યવસ્થાપન, અભ્યાસની નીતિ અને આત્મવિશ્વાસ જાળવવાના મહત્વ વિશે જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સતત મહેનત, દ્રઢ નિશ્ચય અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી કોઈપણ વિદ્યાર્થી સફળતા મેળવી શકે છે। કાર્યક્રમમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પ્રિલિમ પરીક્ષા 1 થી 5 ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો, જ્યાં તેમણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આગળ વધવાની દિશા મળી। આ સેમિનાર આશરે 700 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરીને પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે અગત્યની માહિતી મેળવી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ આયોજન સરકારી વહીવટી સેવાઓ કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારે વિદ્યાર્થીઓમાં નવી આશા, પ્રેરણા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે, જે તેમના ભવિષ્યને મજબૂત પાયો સાબિત થશે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।